રવિ સર, તમારી પાસે આવીશ. આજના દિવસે કયા સ્ટોક છે જે આપણે પસંદગી તરીકે ફોકસ કરીશું સર? તમારો સેમ સ્ટોક જ હતું વોલ્ટાસ, પરંતુ વોલ્ટાસમાં જે ઇસ્યુ આવ્યો જે ટેક્સ ને જીએસટી ની લઈ, એટલે થોડું ત્યાં મેં અવોઇડ કર્યું. પરંતુ જો નવું એ જ કેટેગરીમાં બ્લુ સ્ટાર ઉપર ફોકસ કરો. આઈ થિંક 2-3 મહિનાનો આઉટલુક હોય કે ઇન્ટ્રાડે, અહીંયા એક સારું બ્રેકઆઉટ છે અને ઘણા ટાઈમના કરેક્શન બાદ અહીંયા કન્સોલિડેશન દૂર થઈ રહ્યું છે. તો બ્લુ સ્ટારમાં આઈ થિંક 1740-50 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય એ છે ડાઉન સાઇડ 1699 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1860 1860 સુધીનો બ્લુ સ્ટાર બતાવી શકે છે. પહેલી રેકમેન્ડેશન ત્યાં રહેશે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે મીન્સ કે જે ગઈકાલના ક્લોઝ પ્રમાણે બીજું ટેકનિકલ જે સ્ટ્રક્ચર સાઉન્ડ દેખાઈ રહ્યું છે એ અત્યાર પ્રમાણે S4 દેખાઈ રહ્યું છે. એસ્કોટ કાલે એક્સ ડિવિડન્ડ પણ છે અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે જે એસ્કોટ ક્યુબોટા છે થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે એક્યુમ્યુલેશન કરવું જોઈએ. નિયર અબાઉટ ટુ 3320 અહીંયા ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 3270 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 3420 સુધીના બની શકે છે. તો સેકન્ડ પીક એસ્કોટ રહેશે. ત્રીજી જે રેકમેન્ડેશન છે એ રહેશે એ છે પારસ ડિફેન્સ કાલે એની પણ એક સ્પ્લિટ છે, કાલે સ્પ્લિટ થવાનો છે અને એક સારા પ્લેસમેન્ટ સાથે કાલે 1696-97 આસપાસ ક્લોઝ થયો છે. થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. 1640 સ્ટોપ લોસ થી ખરીદારી કરવાની રહેશે. અહીંયા 1780 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આજની 3 પીક રહેશે એસ્કોટ, બ્લુ સ્ટાર અને પારસ ડિફેન્સ.